સંખેડા તાલુકાની ઉચ્ચ નદીના કિનારે આવેલ પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અર્જુનનાથ મંદિર બચાવ અભિયાન હાથ ધરાયું હતું અને સંખેડા બંધનું એલાન પણ કરાયું હતું, જેનો પડઘો ગુજરાત સરકાર સુધી પડ્યો હતો. પરિણામે પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંરક્ષણ દિવાલ બનાવવા માટે સંખેડાના ધારાસભ્ય અભિષભાઈ તડવીએ સરકારમાં રજૂઆત કરી 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવી લાવવાની બાહેધરી આપી હતી અને તાલુકાના તમામ હોદ્દેદારો, ગ્રામ આગેવાનો, ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત તમામ લોકોએ ભેગા મળી મંદિરના કાર્યમાં સહભાગી થવા માટે હાકલ કરી હતી. મંદિરના કોઈપણ કાર્યમાં જરૂર પડે તો તાલુકાના ધારાસભ્ય સહિત સંજયભાઈ દેસાઈ અને નીતિનભાઈ શાહ નાઓ હંમેશા સહભાગી બનીશું એમ જણાવ્યું હતું. મંદિરની જમીનમાં સંરક્ષણ દિવાલ અને પાણીના બોરની કામગીરી માટે ખાતમુહૂર્ત પણ કર્યા હતા. આજે ઉચ્ચ નદીના કિનારે અમારું પ્રાચીન અર્જુનનાથ મહાદેવના મંદિરમાં આજે અમે નવા મંદિરની જગ્યા માટે, એની દિવાલ માટે ખાતમુહૂર્ત કર્યું છે અને પાણીના બોર માટે પણ આજે ખાતમુહૂર્ત અહીંયા કરીએ છીએ. અર્જુનનાથ દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ, અમે જે કામ લઈને બેઠા છે એમાં અમને ખૂબ શક્તિ આપે. અને ખાસ જે વિષય બહુ વખતથી ચઈકો છે કે મહાદેવ દાદાના બાજુમાં સંરક્ષણ દિવાલનું કામ ગુજરાત સરકારમાં 2 કરોડના ખર્ચે એ ફાઇલ ગાંધીનગરમાં પહોંચી ગઈ છે અને એના ટૂંક સમયની અંદર જ એ મંજૂર થશે, અઠવાડિયા 10 દિવસમાં. અને હું અમે અમારા સંજયભાઈ, નીતિનભાઈ અને અમે બધા જ આગેવાનો આ કામ સુપેરે પાર પડે, વહેલું થાય, ટેન્ડર એનું વહેલું થાય, એ વહેલી મંજૂરી મળે એવા અમે પ્રયત્નો ધારાસભ્ય તરીકે અને અમે આગેવાનો સંજયભાઈ અને નીતિનભાઈ અમે બધા જ સાથે મળીને આ કામ કરીએ છીએ. એમાં મહાદેવ દાદા અમને શક્તિ આપે એવી પ્રાર્થના. હર હર મહાદેવ. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.